સાવલી સેવા સદન ખાતે બીપીએલ કાર્ડ મુદ્દે આવેદનપત્ર, પાત્ર પરિવારોને તાત્કાલિક લાભ અપાવવાની માંગ. સાવલી તાલુકા અને સાવલી નગરમાં પાત્ર હોવા છતાં અનેક પરિવારો બીપીએલ કાર્ડના લાભથી વંચિત હોવાનું તેમજ કેટલાક અપાત્ર લોકો લાભ મેળવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે સામાજિક કાર્યકર દ્વારા સાવલી તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે તાલુકાના અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને હજુ સુધી બીપીએલ કાર્ડ મળ્યા નથી, જેના કારણે તેઓ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત રહી રહ્યા છે. બીજી તરફ કેટલાક અપાત્ર લોકો બીપીએલ કાર્ડનો લાભ લઈ રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. રજૂઆતમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને ખરેખર પાત્ર પરિવારોને તાત્કાલિક બીપીએલ કાર્ડનો લાભ અપાવવામાં આવે તેમજ અપાત્ર લાભાર્થીઓના કાર્ડ રદ કરી તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યકરે આવેદનપત્ર સાવલી તાલુકા સેવા સદન ખાતે સર્કલ ઓફિસરને સુપરત કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજરોજ સાવલી મામલતદાર કચેરી ખાતે અમે એમને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને એક નમ્ર અરજ એમને કરવા માટે આવ્યા હતા કે સાવલીના વિવિધ ગામોની અંદર અને સાવલી શહેરના વિસ્તારની અંદર પણ જે લોકો ખરેખર ગરીબી રેખા હેઠળ નીચે જીવે છે, જેઓને ખરેખર બીપીએલ કાર્ડની જરૂર છે, તેઓને બીપીએલ કાર્ડ મારફતે અનાજ મળતું નથી. કારણ એક જ છે કે જે લોકો ખરેખર બીપીએલ કાર્ડના ધારકને હોવા જોઈએ એ લોકો બીપીએલ ધરાવતા નથી અને જે લોકો જે ધરાવે છે એમને જરૂરિયાત નથી. તો ખોટા બીપીએલ કાર્ડ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબત આજે અમે મામલતદારશ્રી કચેરીમાં આવેલા હતા. અમને આવેદનપત્ર પણ આવેલું હતું.